જ્યારે મોડી સાંજે વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંહના નિવાસસ્થાને ગોલ્ડ મેડાલિસ્ટોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, ચાન્સેલર મૃણાલીદેવી પુવાર સહિત અગ્રણીઓ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્રષ્ટિએ 7 તથા આનલ શાહે 5 ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જ્યારે મ્યુઝિક કોલેજના વિદ્યાર્થી સચિન પરમારે ભારે સંઘર્ષ બાદ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તો બીજી તરફ MS યુનિવર્સિટી સદસ્યો સામે વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. રાહુલ વ્યાસ નામના વિદ્યાર્થીએ PhD મેળવી છે, છતાં તેમને નજરઅંદાજ કરાઈ રહ્યાના આક્ષેપ ઉઠ્યા છે. અને એક કાર્યક્રમમાં વડોદરા મહાનગરમાં આવીશું. આ યુનિવર્સિટીનો ઇતિહાસ રહ્યો છે કે દર વર્ષે કોન્વોકેશન હોય તે પહેલાં જે લોકો ગોલ્ડ મેડલિસ્ટ હોય એવા વિદ્યાર્થીઓના વાલી સાથેનો એક કાર્યક્રમ આયોજન કરી પોતાના બાળકોનું જે એચિવમેન્ટ હોય એ એચિવમેન્ટમાં સહભાગીદારી થવા માટે માતા પિતાને પણ અહીંયા બોલાવતા હોય છે. મને લાગે છે કે આ યુનિવર્સિટીનો ખૂબ સારો અભિગમ છે અને વર્ષોથી ચાલતી પરંપરાને એમણે જાળવી રાખી છે. ગોલ્ડ મેડલિસ્ટ થયેલા બાળકો છે એની ઉજ્જવળ કારકિર્દી માટે સૌ સાથે મળીને એમને શુભેચ્છાઓ પાઠવે, જેથી રાજ્યનું, દેશનું ગૌરવ વધે અને સાચા અર્થમાં આપણા વિદ્યાર્થીઓ, આપણા લોકો એ બીજા રાજ્યોમાં, બીજા દેશમાં જઈને ગૌરવશાળી ગુજરાતને પણ સ્વાભિમાનથી પોતાના વ્યક્તિત્વના સામે રાખીને પ્રદર્શિત કરી શકે. યુનિવર્સિટીનું નામ શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સમગ્ર દેશમાં પ્રચલિત થયું ત્યારે આ યુનિવર્સિટી આવા જ કાર્યક્રમો કરવા જોઈએ અને ખૂબ સારો કાર્યક્રમ છે. હું આમના વાઇસ ચાન્સેલર શ્રી યોગેશસિંહને અને એમની આખી ટીમને અભિનંદન આપું છું કે જે પરંપરા જાળવવામાં એમણે ખૂબ સારી ભૂમિકા અદા કરી છે. સર્જરી, મેડિસિન, ગાયનેકોલોજી અને ઓવરઓલ ફર્સ્ટ ગોલ્ડ મેડલ. કેટલું હાર્ડ વર્ક કરતા હતા તમે આ ગોલ્ડ મેડલ માટે? એવું તો ના કહી શકાય, પણ મારાથી જેટલું થઈ શકે એટલું મેક્સિમમ પોસિબલ હાર્ડવર્ક મેં કર્યું હતું. ને હું બધા સ્ટુડન્ટ્સને પણ એવી જ એડવાઇસ કરીશ પણ પોતાનો બેસ્ટ ટ્રાય કરે અને જેટલું પણ પોતાનાથી થઈ શકે એટલું કોશિશ કરે તો એ લોકો પણ જરૂર સક્સેસફુલ થશે. થોડાક એવા સંજોગો હતા કે મારી અંદરનો આર્ટિસ્ટ જાગ્યો કે કોઈ બીજા પરફોર્મન્સમાં અને ત્યાં મારી પહેલી ડિગ્રી 2001થી લઈને 13 સુધી અને પહેલી ડિગ્રી ગોલ્ડ તો મના કરી દીધું કે તમે શુક્રવાર શનિવાર સુધીમાં નથી આવ્યા એટલે તમને આ સ્ટાફ ના મળે, હવે તમારે 50 એક્સ્ટ્રા આપી દે ઇન એબસેન્ટ ડિગ્રી લેવલ. આઈ એમ PhD હોલ્ડર ફ્રોમ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, રાહુલ. આઈ હેડ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન, વાય કેમ આપણી જોડે એક PhDના છોકરાઓ માટે અલગ પ્રોસિજર ના ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે બી ડિટેલ આપેલી છે ફ્રોમ 18 to 20, પણ PhDના સ્ટુડન્ટ માટે ક્યારે સ્ટાફ લેવો, કેમ એમના માટે અલગ લાઈન નહીં, કેમ એમને અલગ ટ્રીટમેન્ટ નહીં, કે આ યુનિવર્સિટી PhD સ્ટુડન્ટને અને ગ્રેજ્યુએટને શું સેમ સમજે છે? આ એક મારો ક્વેશ્ચન MS યુનિવર્સિટીના અધિકારીઓ માટે છે. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ હું એક સિવિલ એન્જિનિયર છું અને 7 ગોલ્ડ મેડલ્સ મળે છે. કેટલું પ્રાઉડ લાગે છે? બહુ જ આમ ટોપ ઓફ ધી વર્લ્ડ જે ફિલિંગ આવે છે. આઈ એમ વેરી હેપી. આનો શ્રેય તમે કોને? મારા ટીચર્સ, મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ. તમે શું કરો? હું હમણાં ME સ્ટ્રક્ચર કરું છું MSc માંથી અને મને એક સ્ટ્રક્ચરલ ડિઝાઇનર બનવું છું.